કે તમારી દીકરીને પૂછો, અહીંયા મારે ત્યાં તમારી દીકરી મહેલમાં મોટી થઈ છે અને અહીંયા આગળ મારે ત્યાં ઝૂંપડામાં રહેવાનું છે, અહીંયા સાયદી નહીં હોય, ક્યારેક ક્યારેક અહીંયા ભૂખ્યું રહેવું પડશે, ક્યારેક ક્યારેક તરસ્યું રહેવું પડશે, તો એ દુઃખને સહન કરી શકશે? દેવહૂતિ કીધું કે હા, વાંધો નહીં, જો આવા ઋષિ સાથે મારા લગ્ન થતા હોય તો હું દુઃખને વેઠવા તૈયાર છું. બીજું કહ્યું, બીજું વરદાન, બીજું એને નિયમ કહ્યો, બીજી શરત કીધી કે તમારી દીકરીને કહી દો કે મારે લગ્ન કરવા હોય તો પહેલા વિચારી લે, મારે દાંપત્ય જીવનમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને ચાલ્યો જઈશ. પછી ન કહેતા કે શા માટે થઈને તમે સંસાર માંડ્યો તો. પણ દેવહૂતિ આ વાતને પણ ગ્રાહ્ય રાખી અને દાંપત્ય જીવન સ્વીકાર્યું, એની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. જ્યારે લગ્નનો નિર્ણય કરી લીધો, મનુ મહારાજ અને શત્રુપા રાણીએ એનું કન્યાદાન કર્યું. કન્યાદાનની અંદર બહુ સરસ વાત એક બતાવી છે કે દીકરીના કન્યાદાનમાં કરિયાવર ઓછો આપો તો ચાલશે, પણ તમારી દીકરી જ્યારે સાસરે જાય એના પહેલા એને સંસ્કાર બહુ વધારે આપજો. સંસ્કાર નહીં આપો તો તમારા કરિયાવરની કિંમત નહીં થાય. કરિયાવર ભલે ઓછો હોય પણ દીકરી સંસ્કારી થઈને જવી જોઈએ કે પોતાના સાસરાના ઘરે એ માણસ કેમ રહેવું જોઈએ. માટે સંસ્કાર આપજો. દીકરીને સંસ્કાર આપ્યા, દીકરીને શિખામણની વાતો સમજાવી અને અંતે એક ઉપદેશ આપ્યો કે આ સંસારમાં દેવહૂતિ તારો ભગવાન તારો પતિ છે. તારા પતિને તારા ભગવાન માની અને એની સેવા કરજે. ઉત્તમ કે યસ બસ મન માહી સપને હું આન પુરુષ જગનાહી. આ સંસારમાં સ્વપ્નમાં પણ તું પર પુરુષને ક્યારેય સ્થાન ના આપતી તારા સંસારમાં. અને સૌથી અગત્યની વાત કરી કે તારા પતિ સિવાયના જેટલા પણ આ સંસારમાં પુરુષો છે એમાં કેવો ભાવ જોવો. તો કહે છે તારાથી ઉંમરમાં મોટો હોય તો તારા પિતા સમાન ગણવો, તારી ઉંમરનો હોય તો તારો ભાઈ માનવો, અને તારી ઉંમરથી નાનો હોય તો દીકરો સમજવો. તારા પતિ સિવાય કાં તો દીકરો જોવો, કાં તો એને ભાઈ જોવો, અને કાં તો એને બાપના રૂપમાં જોવો, તો તારું જીવન ધન્ય બનશે આ સંસારમાં. મધ્યમ પરપતિ દેખ કેસે મધ્યમ પરપતિ દેખ કેસે પિતા પુત્રની જ જૈસે. ભ્રાતા પિતા પુત્ર. કાં તો ભાઈ જોવો, કાં તો દીકરો જોવો, અને કાં તો તમારે એને પિતા સમજવો. સંસ્કારની વાતો શત્રુપા રાણીએ પોતાની દીકરી દેવહૂતિને બતાવી કે બેટા, ઘરની આબરૂ સ્ત્રીના હાથમાં હોય છે, માટે તમે ઘરની આબરૂ સાચવજો. પાણીનો જગ ભર્યો હોય તો એનું ઢાંકણ જાર છે, કુવા ઢાંકણ પાવઠો, જગનું ઢાંકણ ના જાર, બાપનું ઢાંકણ બેટડો, ઘરનું ઢાંકણ નાર. બાપની આબરૂ દીકરાના હાથમાં હોય અને આખા કુળની આબરૂ, આખા ઘરની આબરૂ એ સ્ત્રીના હાથમાં. માટે માણસને આ વાત બતાવે છે કે આપણે આપણા પરિવારની, આપણા કુટુંબની લાજ રાખવી, ઘરની આબરૂ જો રાખવી હોય તો એ સ્ત્રીના હાથમાં છે. પોતાના પરિવારના લોકોની સેવા કરીને એ સ્ત્રી બધાની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. પોતાની ઈચ્છાઓનું દમન કરીને પણ પરિવારના લોકોને રાજી કરે છે.
પોતાના સાસુ સસરાને મા બાપ સમજી, પરિવારના સભ્યોને પોતાના ભાઈ બહેન સમજી અને સ્ત્રી એ બધાની માવજત કરે, બધાનું ધ્યાન રાખે છે. સંસ્કારની વાતો માં શત્રુપા રાણીએ દેવહૂતિને આપી અને ત્યાંથી પછી એ વિદાય થાય છે. વિદાય થયા આ બાજુ પોતાનું દાંપત્ય જીવન ચાલે છે. અનેક વર્ષો વીતી ગયા અને પોતાનું જીવન પોતાના પતિની સેવામાં હાવ સૂકવી નાખ્યું. ત્યારે અનેક વર્ષો પછી સંયમ સાથે જીવેલા એ કરદમ અને દેવહૂતિ, એમાં કરદમ ઋષિએ કહ્યું કે હે મનપુત્રી, હું તમારી સેવાથી બહુ રાજી થયો છું. તમારે જે વરદાન જોતું હોય તે મારી પાસે માગી લો, તમારે જે જોતું તે માગી લો. અને ત્યારે દેવહૂતિએ કહ્યું કે મને પ્રજોતપતિની ઈચ્છા છે, મને સંતાનની ઈચ્છા છે, મને સંતાન મળ્યું, કંઈક કરો. પછી એણે દાંપત્ય જીવનમાં એ સંસારને ચલાવ્યો અને એની અંદર એ સંસારમાં દાંપત્ય જીવનમાં સૌ પ્રથમ એને ત્યાં 9 દીકરીઓ થાય છે. 9 દીકરીઓ એ નવધા ભક્તિ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. સખ્ય આત્મનિવેદનમ. આ સંસારમાં 9 પ્રકારની ભક્તિ છે અને જેના ઘરમાં 9 પ્રકારની ભક્તિ હોય એના ઘરે ભગવાન આવે આવે ને આવે, એમાં સંશય જ નથી. જગદીશભાઈ, આ સંસારમાં જેના ઘરે 9ધા ભક્તિ, અરે 9 નહીં, એક જ હોય ખાલી, તોય પરમાત્મા આવે, એમાં સંશય નથી. તો અહીંયા તો કરદમ અને દેવહૂતિની ત્યાં 9 ભક્તિ હતી. 9 પ્રકારની ભક્તિમાં સૌથી ઉત્તમ ભક્તિ કોઈ હોય તો શ્રવણ ભક્તિ છે. કારણ આ દુનિયામાં તમારું લખેલું, તમારું વાંચેલું બધું ભૂલાઈ જાય, સાંભળેલું બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે શ્રવણ ભક્તિ સૌથી અગત્યની. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સૌથી પહેલી ભક્તિ શ્રવણ છે. 9 દીકરીઓ થઈ. 9 દીકરીઓ થયા પછી દેવહૂતિના મનમાં થયું કે મેં ભારત વર્ષના એક સાધુ પાસે મેં કાંઈ નહીં તો આ પ્રજોતપતિની ઈચ્છા કરી, વાસના થઈ મને, મનમાંથી વાસના હટી ગઈ, ઉપાસના કરવા લાગ્યા અને એ ઉપાસના કરતા કરતા 9 દીકરીઓ પછી એક દીકરાનો જન્મ થયો. એ સ્વયં પરમાત્મા કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી. કપિલ નારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ અધ્યાયમાં, આ સ્કંદમાં બહુ સરસ એક ઉપદેશ મળ્યો છે. દિતિ અને કશ્યપ એ પણ ઋષિ અને ઋષિ પત્ની હતા. કરદમ અને દેવહૂતિ પણ ઋષિ અને ઋષિ પત્ની હતા. પણ તફાવત એટલો છે કે દિતિને ત્યાં રાક્ષસો જન્મ્યા અને દેવહૂતિને ત્યાં સ્વયં ભગવાન જન્મ્યા. શું કામ? એને દિતિના મનમાં વાસના હતી અને વાસનાથી જે સંતાન થયા એ રાક્ષસ થયા, અને દેવહૂતિના મનમાં ઉપાસના હતી, એ ઉપાસના સાથે જે સંતાન થયું એ સ્વયં પરમાત્મા પોતે પ્રગટા છે. ઉપાસનાથી સંતાન થાય તો પરમાત્મા જેવું તત્વ પધારે. પછી સમય વ્યતીત થયો. 9 દીકરીઓના લગ્ન 9 ઋષિઓ સાથે કરી અને કરદમ ઋષિ ભગવાનના ભજન માટે નીકળી ગયા. આ બાજુ પોતાના દીકરાને એની મા પાસે મૂકીને ગયા.